આપણે બીના ચીઝ કોર્ન સ્પેનિશ સેન્ડવિચ બનાવીશું, એટલે કે ચીઝ બી બિલકુલ નહીં વાપરીએ અને અમેરિકન ડોડા અને પાલક. મેં અહીંયા અડધો બાઉલ દૂધ લીધું છે, અડધો બાઉલ તેમાં મખાના અને એટલે કે 1/4 કપ કાજુ નાખ્યા છે, જે પલાળવા મૂક્યા છે 1 કલાક માટે. હવે આપણે આ 2 ડોડા લીધા છે અમેરિકન, તેને હું પાતળા એટલે કે છાલ ઉતારતા હોય એ રીતે નીકાળું છું. તમે જોઈ શકો છો આ રીતે એકદમ આમ પાતળી સ્લાઇસ નીકળતી હોય એવું લાગશે તમને. આ રીતે કાઢતા જાઓ. આખા જેને ગમતા હોય તે આખા બી પણ વાપરી શકે છે, પણ તેના કરતાં આ વધારે સારા લાગે છે. હવે તે આમાં જે થોડો ભાગ રહી ગયો છે તે હું ખમણીને પછી તેનું સૂપ બનાવીશ, અને આ જે સમારેલા છે એ આપણે બોઇલ કરીશું, 1 જ સીટી કરીશું. હવે આપણે પેલું 1 કલાક થઈ ગઈ છે જે પલાળેલું છે તેને હવે આપણે પેસ્ટ બનાવી લઈશું. સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. હવે અહીંયા એક વાસણ લઈશું, તેમાં આપણે ગેસ કરીને 1 મોટી ચમચી ભરીને માખણ નાખ્યું છે. તેમાં હવે આપણે આ પાલક નાખીશું અને તેને બરોબર સાંતળી લઈશું. તે બરોબર સતવાઈ જાય બાદ તેમાં આપણે પેલા આજે ડોડાના બી નાખીશું. હવે તેમાં આપણે થોડો મરી પાવડર નાખીશું. મરી પાવડરથી તેનો ટેસ્ટ ઘણો સારો આવે છે. હવે આપણે તેમાં પેપ્રિકા નાખીશું તીખાશ માટે, અને આ મેં મોળા મરચાં 2 લીધા છે તે નાખીશું. હવે અહીંયા મેં આ લીલું લસણ અને કોથમીર પણ લીધી છે ઘણી બધી, તે ઝાઝી સારી લાગે છે આમાં. હવે આપણે થોડું તેનું મોઇસ્ચર ઓછું થઈ જવા દઈશું. બાદ તેમાં થોડું મીઠું જાળવીને નાખવું. હવે તેમાં આપણે આ જે પેસ્ટ બનાવી છે તે નાખીશું. આમાં અસલી ટેસ્ટ તો આ જે આપણે બનાવી છે પેસ્ટ એનો જ છે. તમે ચીઝ ખાતા હોય એવું જ તમને ફીલ થશે. જરૂરથી નાખજો, એકવાર બનાવજો અને મને કમેન્ટ જરૂરથી કરીને કહેજો કે તમને કેવી લાગી આ સેન્ડવિચ. જે બટેટાની બને તેના કરતાં અનેક ગણી સારી લાગે છે આ, અને હેલ્ધી પણ બને છે આ. હવે આપણે અહીંયા સેન્ડવિચ મેકરમાં 2 બ્રેડની સ્લાઇસ લીધી છે. તેના ઉપર આપણે પેલું જે સ્ટફિંગ બનાવ્યું છું તે રાખીશું. બંને બ્રેડ પર પેસ્ટને લીધે એ સરખી રીતે બાઇન્ડ થઈ જાય છે. હવે આપણે તે બ્રાઉન થઈ જાય ત્યાં સુધી રાખીને હવે થઈ ગઈ છે. હવે બંધ કરી દીધું મેં, અને આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે કલર સારો આવી ગયો છે, ક્રિસ્પી પણ થઈ ગઈ છે.
હવે તેને આપણે સર્વ કરીશું. તમે મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂર બતાવશો કે કેવી લાગી. હું એકના આમાં 2 પીસ કરીને તમને બતાવું છું કે અંદરનો લુક કેવો લાગે છે. જેટલી હેલ્ધી છે એટલી જ ટેસ્ટી છે. જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ. થેન્ક યુ ફ્રેન્ડ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.